ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી સનરાઈઝ સ્કૂલની સામે આવેલા વેદાંત હોસ્પિટલમાં વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આજે મેગા હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન, જૈન સમાજના આગેવાન રાજકુમાર જૈન ઉર્ફે રાજાભાઈ, સામાજિક કાર્યકર એડવોકેટ જુનેદ સૈયદ, શ્યામભાઈ કહાર વગેરે મહેમાન હાજર રહ્યા હતા. આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં વેદાંત હોસ્પિટલના ડોક્ટર સૌરભ જૈન અને ડોક્ટર સોનમ બોથરા દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં બીપી ચેક, ડાયાબિટીસ, ન્યુરોથેરાપી, PHS અને બેઝિક દવાઓ ફ્રી આપવામાં આવી હતી. તેમજ બાળકો માટે પણ કન્સલ્ટિંગ તેમજ દવાઓ ફ્રી આપવામાં આવી હતી. તેમજ હાથ પગના દુખાવા, કમરના દુખાવા, માથાના દુખાવા વગેરે રોગો માટેની સારવાર લોકોને લાભ લીધો હતો. અંતે સોહેલભાઈ વોરા અને ફારૂકભાઈ વોરાએ આવેલા મહેમાનો, વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનની ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશનમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ, વડોદરા.
સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે બ્લડ ચેકઅપ કેમ્પ અને મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો છે, તો જુનેદભાઈ આ બારામાં શું કહેશો તમે? આજે ખૂબ જ સુંદર રીતે વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે લોકો હંમેશા સામાજિક કાર્ય અને લોકોને મદદ થાય એવા કાર્ય કરતા આવેલા છે, એવા સાહિલભાઈ, આરીભાઈ અને એ લોકોની આખી ટીમ, એ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે. આજના સમયમાં જ્યારે આટલી ફાસ્ટ લાઈફ ચાલે છે, ત્યારે લોકોને પોતાનામાંથી સમય નથી મળતો, ત્યારે આ લોકો આખું ગ્રુપ જ્યારે લોકોની ખિદમતમાં અને લોકોની સેવામાં સમય આપી રહ્યા છે, એ ખૂબ જ એપ્રિસિએટ કરવાવાળી વસ્તુ છે. કારણ કે બ્લડ ડોનેશન કરતા ટાઈમે એ બ્લડ યુનિટ ઉપર કોઈનું ધર્મ કે નામ લખેલું નથી હોતું. એટલે એ બ્લડ યુનિટ કોને જાય છે એ કોઈ નથી વિચારતું, એ મુસ્લિમ બ્લડ ડોનેટ કરે કે હિન્દુ ભાઈ બ્લડ ડોનેટ કરે. એટલે આ સૌથી મોટું માનવતાનું ઉદાહરણ છે અને યુનિટીનું ઉદાહરણ છે. કારણ કે આજના સમયમાં જ્યારે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, જુદી જુદી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે નાના બાળકોની બીમારીઓ અને ડિલિવરીના ટાઈમે જ્યારે બ્લડની જરૂરિયાત પડે છે, ત્યારે આ બ્લડ ડોનેટ કરેલું ખૂબ જ ઉપયોગી હોય છે. અને બ્લડ ડોનેટ કરવું એટલે પણ જરૂરી છે કે તમારા બ્લડ ડોનેટ કરવાથી તમારા શરીરમાં નવા બ્લડ સેલ્સ બને છે, એટલે તમારા પોતાના માટે પણ એ ઉપયોગી વસ્તુ છે. એટલે બ્લડ ડોનેટ 100% કરવું જોઈએ. અને અમે ખૂબ ખૂબ આભારી છે કે આજે વેદાંત હોસ્પિટલ અને સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને મહેમાન તરીકે અહીંયા બોલાવવામાં આવેલા છે, અને આવનારા સમયમાં પણ આવા સારા કાર્યો કરતા રહે એવી અમારી શુભકામનાઓ છે. ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વેદાંત હોસ્પિટલના અંદર અતિથિ વિશેષ મહેમાન તરીકે ડૉક્ટર હિતેન્દ્ર સાહેબને આમંત્રણ હતું, એ હિસાબે આવ્યા છે. આપણે એમનાથી જાણીશું શું કહેવા માંગે છે. ચોક્કસ પૂર્વ વિસ્તારમાં સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની સામે એક સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા વેદાંત હોસ્પિટલના બંને ડૉક્ટર્સ અને એમની સાથે જોડાયેલી ટીમ, પેરામેડિકલ્સની ટીમ પણ અને આપના મિત્રોના માધ્યમથી આ મેસેજ વધુ લોકો સુધી જાય એ હેતુથી એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે. વિવિધ પ્રકારના અહીંયા નિદાન અને એની સાથે બ્લડ ટેસ્ટ અને સાથે અન્ય જે સારવાર ઉપલબ્ધ છે એની જાણકારી લોકો સુધી પત્રિકાના માધ્યમથી પણ પહોંચી હતી, ને મોટી સંખ્યામાં સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા દર્દીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરનો જો સૂત્ર આપણે જો આગળ વધારીએ તો ચોક્કસ બહુજન હિતાય બહુજન સુખાયની આ વાતને લોકો સુધી લઈ જવા માટે સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ ગાંવ, સ્વસ્થ રાષ્ટ્રની પરિકલ્પનાને સાકાર કરવા આ વેદાંત હોસ્પિટલ તત્પર છે, એવું મારી શુભેચ્છા પણ છે.